તો સૂર્યનારાયણની છે સ્ટ્રાઇક અને રાજકોટમાં રસ્તા સુમસામ બની ચૂક્યા છે। જ્યાં અહીં રાજકોટમાં સૂર્યનારાયણ દેવે શહેરીજનો પર રીતસરનો જાણે કે કહેર વરસાવ્યો છે અને કાળઝાળ ગરમીમાં રાજકોટવાસીઓ રીતસરના શેકાઈ રહ્યા છે। હવામાન વિભાગે આપેલા ઓરેન્જ એલર્ટની અસર રસ્તાઓ ઉપર જોવા મળી। બપોરના સમયે રાજકોટમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચતા જ રસ્તાઓ પર જાણે કર્ફ્યુ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। રસ્તા સુમસામ બની ચૂક્યા છે તો નાગરિકો ગરમી સામે રક્ષણ મેળવવા કેમેરામાં કેદ થયા છે। અત્રે મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગ સહિત સ્થાનિક તંત્રએ પણ નાગરિકોને આકરી ગરમીમાં સાવધાની રાખવાની અપીલ કરી છે અને જરૂર ન હોય તો બપોરના 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે। હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજકોટમાં આજે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે ગરમીનો પારો છે તે ઊંચે ચડી રહ્યો છે તેને જોતા સીધી અસર છે તે જનજીવન પર પડી રહી છે। આ રાજકોટનો રેસકોર્સ વિસ્તાર છે અને સામાન્ય રીતે ટ્રાફિકથી ધમધમતો આ વિસ્તાર છે, પરંતુ જે પ્રકારે તાપમાનનો પારો ઊંચે ચડી રહ્યો છે તેમ તેમ રસ્તામાં એક કર્ફ્યુ જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જે એકલ દોકલ વાહનો છે તે પસાર થઈ રહ્યા છે। જે લોકો કામ સબબ ઘરની બહાર નીકળી રહ્યા છે તેઓ પણ પૂરતા પ્રમાણમાં પોતાનું જે પ્રિકોશન લઈ અને નીકળી રહ્યા છે। ખાસ કરીને હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી જે દિવસોમાં જે રીતે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને કારણે તાપમાનનો પારો છે તે ઊંચે ચડી શકે છે અને એટલા માટે જ બપોરના 12 વાગ્યાથી લઈ અને સાંજના 5 વાગ્યા સુધી બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું જોઈએ। એટલું જ નહીં, પરંતુ ઘરની બહાર નીકળતી પહેલાં પૂરતા પ્રમાણમાં પ્રવાહીનો ઉપયોગ કરવો, સુતરાઉ કપડાં પહેરવા અને આ ઉપરાંત જે શરીરના અંગો સંપૂર્ણપણે ઢંકાય તે રીતે ઘરની બહાર નીકળવું જોઈએ। હાલમાં વાહનોની પાંખી હાજરી છે તે જોવા મળી રહી છે ને જેમ જેમ કલાકો વીતતે જશે તેમ તેમ એક પ્રકારનો કર્ફ્યુ જેવો માહોલ છે તે રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યો છે। બજારો છે તે સુમસામ છે તે જોવા મળે છે અને જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક હજુ પણ તાપમાનનો પારો છે તે ઊંચો ચડે અને ઉનાળાની શરૂઆતમાં જ જે કાળઝાળ ગરમી પડી રહી છે તેને કારણે લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે અને ગરમીથી બચવા તમામ શક્ય પ્રયત્નો કરવા ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।